નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 67માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની તેના પર વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે. મિત્રો, પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તો મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. આખા વીકમાં મિત્રો આપણને એવું લાગશે કે બજારમાં બહુ મોટી મુવમેન્ટ થઈ, બધી બહુ ઘટનાઓ બની. પરંતુ સાચું કહું મિત્રો તો આ અઠવાડિયે માર્કેટ કશે ગયું જ નથી. માર્કેટ એક સેમ રેન્જમાં જ રહ્યું છે. હવે તમે કહેશો આ શું થયું? તો મિત્રો, શોર્ટ વીક હતું. એક દિવસ ગઈકાલના દિવસે માર્કેટ શ્રીરામ નવમીના લીધે બંધ હતું. તો 23 તારીખે એટલે કે સોમવારના દિવસે બજાર જ્યારે ઓપન થયું ત્યારે આખા વીકનો ઇન્ડિકેશન માર્કેટે આપ્યું હતું. માર્કેટ ઓપનિંગના દિવસે નિફ્ટી પર 310 પોઈન્ટ માઇનસ ઓપન થયું હતું 22,824 પર, અને આજનો નિફ્ટીનું જે ક્લોઝિંગ છે એ 22,819 છે. તો ગયા વીકના ક્લોઝિંગથી લઈ અને આ વીકનું જે ક્લોઝિંગ થયું તેમાં માર્કેટમાં મોટી ઉથલપાથલ થઈ. તો એ ઉથલપાથલ એ કહેવાય કે માર્કેટમાં જે પૈસા જે ફર્યા છે એ એફઆઈઆઈ થી રિટેલ અને રિટેલથી એફઆઈઆઈ અને ડીઆઈઆઈથી એફઆઈઆઈ અને એફઆઈઆઈથી ફરી રિટેલ, એમ માર્કેટમાં માત્ર ને માત્ર ચર્નિંગ થયું છે. અને તેમાં રિટેલ નિવેશકોનો મોટા ભાગનો લોસ થયો છે. તો આ લોસ થયો છે મિત્રો, તેની પાછળ ઘણા બધા કારણો છે. એફઆઈઆઈની વાત કરીએ મિત્રો તો એફઆઈએ આખા મહિનામાં 1,07,000 કરોડનું ઓલરેડી વેચાણ કરી ચૂક્યા છે, જે અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ, તેમનું માસિક દર પર સૌથી હાઈએસ્ટ વેચાણ છે. હજી માર્ચ મહિનાના 2 દિવસ બાકી છે, તો આંકડો ઓર ઉપર જશે. અને આજના ડેટા હજી મારી પાસે આવ્યા નથી. તો આ વીકનું જ વાત કરું મિત્રો માત્ર, તો 20,228 કરોડનું કેશમાં એફઆઈનું સેલિંગ આ વીકનું આ 3 દિવસનું રહ્યું. તેની સામે ડીઆઈનું મજબૂત સપોર્ટ માર્કેટને મળ્યો છે. 23,328 કરોડનું આ વીકમાં બાઇંગ છે. અને આખા મહિનાના બાઇંગની વાત કરીએ તો 1,24,439 કરોડનું રહ્યું છે. તો મિત્રો, આ સપ્તાહે જે એફઆઈનું સેલિંગ થયું અને તેની સામે ડીઆઈનો જે સપોર્ટ રહ્યો તેની પાછળ બહુ મોટી સ્ટ્રેટેજી છે. આખા વીકમાં આપણને ખબર જ છે કે વોરની સિચ્યુએશન ચાલુ છે. વોર પર રોજે રોજ નવા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે યુએસએ તરફથી અને ઈરાન તરફથી. તેને કારણે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે તેમાં કોઈ જ સ્ટેડીનેસ દેખાતી નથી અને માર્કેટના સેન્ટિમેન્ટ ખૂબ નેગેટિવ તરફ જઈ રહ્યા છે. તેનો સ્પષ્ટ ઇન્ડિકેશન આપણને આખા વીકમાં વિક્સે બતાવ્યું. વિક્સ આખા વીકમાં 25ની ઉપર ટ્રેડ કર્યું અને આ સપ્તાહે એણે 2 વર્ષનો હાઈ ટચ કર્યો. વિક્સે આ સપ્તાહમાં 27.70નું લેવલ ટચ કર્યું. આ પહેલા આ લેવલ 4 જૂન 2024ના દિવસે જ્યારે આપણા પ્રધાનમંત્રી પદનું ઇલેક્શનનું કાઉન્ટિંગ હતું તે દિવસે ટચ થયો હતો. ત્યારબાદ સોમવારના દિવસે 27.70નું લેવલ ટચ કર્યું. આજના દિવસમાં પણ આપણે જોઈએ તો વિક્સ 26ની ઉપર જ રહ્યો છે. તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો આ સપ્તાહમાં 2 બીજી નેગેટિવ વસ્તુઓ બની. નેગેટિવ વસ્તુ ઓલરેડી આપણે આ મહિનામાં ફેસ કરી જ છે, બ્રેન્ટ ક્રૂડ અને આપણો રૂપિયો. આપણા રૂપિયાએ આ સપ્તાહમાં ફરીથી અને આજે નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો. નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો એટલે આપણે 95ની ઓલમોસ્ટ ટચ કરી ગયા. આજનું આપણું લાઈફ ટાઈમ લોનું લેવલ રહ્યું 94.83. તો આખા સપ્તાહમાં અને આખા મહિનામાં આપણા રૂપિયો ભારે વેચવાલી સાથે ટ્રેડ થયો. આ જે માર્ચ મહિનો છે મિત્રો, તેમાં જ આપણે જોઈએ તો રૂપિયો આપણો 3.75 નબળો પડ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં આપણે 91.08 પર હતા અને હાલમાં આપણે 95 ટચ કરવા જઈ રહ્યા છે. જો આ વોરની સિચ્યુએશન ઓર કન્ટિન્યુ રહી
અને આપણા ગવર્મેન્ટ કે આરબીઆઈ તરફથી કોઈ ઓર સ્ટેપ્સ ન લેવાય તો બની શકે કે આપણે આગામી ઓર નીચલા લેવલ આ જ સિચ્યુએશનમાં જોઈ શકીએ કે આની ઉપર પણ જઈ શકે. તો તેની સાથે સાથે આપણે જોઈએ મિત્રો કે બ્રેન્ટ ક્રૂડ પર શું બન્યું આ વીકમાં. તો સપ્તાહના શરૂઆતમાં જ આપણને ઇન્ડિકેશન મળી ગયું હતું કે બ્રેન્ટ ક્રૂડ ઉપરની તરફ રહેશે, પરંતુ ત્યારબાદ અમુક સ્ટેટમેન્ટ યુએસએના પ્રેસિડેન્ટ તરફથી આવ્યા અને ત્યારબાદ બ્રેન્ટ ક્રૂડમાં $20 જેવો ઘટાડો થયો. તો 107-108 ડોલરનો બ્રેન્ટ ક્રૂડ 92-93 સુધી પહોંચ્યો અને ત્યારબાદ આજના દિવસમાં આપણે જોઈએ ફરીથી તો આજે પણ આપણે બ્રેન્ટ ક્રૂડ $104 પર હાલમાં છે. તો ભારતની ઇકોનોમી તો બંને બાજુથી આપણને બેવડો માર પડી રહ્યો છે. એક તો આપણું ફોરેન રિઝર્વ ઘટી રહ્યું છે. ફોરેન રિઝર્વ ઘટવાનું મેઇન કારણ એ છે કે આપણે જે પણ ક્રૂડ છે આપણું એ મેજરલી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો ઇમ્પોર્ટ કરવાને કારણે આપણો જે બી ફોરેક્સ રિઝર્વ છે તેમાં ઘટાડો થાય છે. પ્લસ આપણે જે પેમેન્ટ કરીએ છીએ તેમાં આપણા રૂપિયાનું ઓર ડેપ્રિસિએશન થાય છે. તો જ્યારે જ્યારે પણ ક્રૂડ ઉપર હોય છે પ્લસ આપણો રૂપિયો હોય છે તો આપણને તેની બેવડી નેગેટિવ અસર આપણી ઇકોનોમી પર જોવા મળે છે અને તેને લઈને સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. સરકાર દ્વારા જે હાલમાં ક્રૂડમાં જે ભાવ વધારો થયો છે તેને લઈને આજના દિવસમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને જે લોસ છે ઓઇલ કંપનીઓને હાલમાં જે થઈ રહ્યો છે, હાલમાં ઓઇલ કંપનીઓને ₹24 પ્રતિ લીટર લોસ થઈ રહ્યો છે. તો સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને 11.90 કરી છે, એટલે ₹10 સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. તો તેને કારણે શું અસર પડશે? તો અસર એ છે મિત્રો કે ઓઇલ કંપનીઓને જે હાલમાં જે બ્રેન્ટ ક્રૂડમાં જે વધારો થયો છે તેને પહોંચી વળવા માટે તેમની પાસે એક કુશન હશે. પ્લસ આપણી પર શું અસર પડશે? આપણી પર એ અસર પડશે મિત્રો કે હાલમાં પેટ્રોલ કે ડીઝલના જે ભાવ વધારાની આશંકા છે એ ટૂંકા સમય માટે નહીં થઈ શકે. એટલે ટૂંકા સમય માટે આપણા દેશમાં પેટ્રોલની ભાવ વધારાની કોઈ ગુંજાઈશ છે નહીં. નાયરા એનર્જીએ જરૂરથી તેના પેટ્રોલમાં ભાવ વધારા કર્યા છે, પરંતુ જે સરકારી ઓઇલ કંપનીઓ છે તેમાં ટૂંકા ગાળામાં કોઈ ભાવ વધારાની ગુંજાઈશ નથી. પરંતુ જો આ વોરની સિચ્યુએશન ઓર કન્ટિન્યુ રહી અને જો સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થયો તો પછી આપણને તેમાં ઓર તકલીફ પડી શકે છે. હાલની સિચ્યુએશન જે છે મિત્રો તેમાં આપણે જોઈએ કે સરકારને આમાં ઘણો મોટો લોસ થવાની પૂરેપૂરી સંભાવના છે. સરકારને આ જે ડિસિઝન લીધું છે જે એક્સાઇઝ ઘટાડવાનું, તેમાં આપણે પ્રતિ 15 દિવસમાં એટલે કે દર 2 અઠવાડિયે સરકારને જે લોસના આંકડા છે એ દરેક કંપનીઓ જાહેર કરશે તે પે કરવા પડશે. મતલબ તેમને રેવન્યુમાં ઓછું મળશે. ઓવરઓલ આપણે જોઈએ તો સરકારને જો ક્રૂડનો ભાવ ઉપર ને ઉપર રહે તો સરકારને જે આવક થાય છે તેમાં 1.5 લાખ કરોડથી 1.75 લાખ કરોડની આવક ઓછી થશે. તો આ ઓછી આવક થશે તેને કારણે આપણે બની શકે કે આપણી ફિસ્કલ ડેફિસિટ પર તેની ગંભીર અસરો આપણને જોવા મળે. હવે આ તો થઈ ક્રૂડની વાત મિત્રો. તેની સાથે સાથે આપણે ડોલર રૂપિયાની પણ વાત કરી, વિક્સની પણ વાત આપણે કરી ચૂક્યા છે. હવે આપણે જોઈએ કે ગોલ્ડમાં આ વીકમાં શું રહ્યું. તો મિત્રો ગોલ્ડમાં પણ આ સપ્તાહમાં ભારે ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યો. આખા સપ્તાહમાં ગોલ્ડ 1,30,000ના લેવલ પર પણ ટચ થઈ ગયું હતું. ત્યારબાદ આજના દિવસમાં આપણે ગોલ્ડને 1,40,000ની આસપાસ ટ્રેડ થતા જોયું. તો ગોલ્ડમાં પણ આપણે જોઈ રહ્યા છે કે જ્યારે જ્યારે ડોલર ઇન્ડેક્સ મજબૂત થતો હોય છે તો તેની સામે ગોલ્ડ નબળું પડતું હોય છે. તો આ તો થઈ મિત્રો ઇન્ડિકેટરની વાત. હવે આપણે જોઈશું કે આ સપ્તાહમાં બીજી કઈ કઈ ઘટનાઓ બની જેની આગામી અસર આપણા બજાર પર પડી શકે છે. તો ગયા સપ્તાહે આપણે વાત કરી હતી મિત્રો 2 સરકારી કંપનીઓના મર્જર વિશે. તો આ સપ્તાહમાં પણ સરકાર તરફથી બીજી 2 સરકારી કંપનીઓના મર્જરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેના પર આપણે વાત કરીએ. તો આ 2 કંપનીઓ છે મિત્રો રેલવે સેક્ટરની.
તો રેલ મંત્રાલય તરફથી આરવીએનએલ અને ઇરકોનના મર્જરની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ મર્જરનો ઉદ્દેશ એ છે કે જે પણ મોટા ટેન્ડર જે ઇન્ટરનેશનલ લેવલ પર હોય છે તેના માટે આ કંપનીઓ અમુક લેવલ સુધી પહોંચી શકતી નથી, પરંતુ હવે જ્યારે મર્જર થઈ જશે ત્યારબાદ એક સાથે એક અલગ એન્ટિટી ઊભી થશે અને મોટા પાયાના કામ આ એક કંપનીને મળી શકે છે. બીજું બેનિફિટ એ થશે કે આ બે જે બી કંપનીઓ છે આરવીએનએલ પ્લસ ઇરકોન, તેઓના કામકાજ જે છે એ ઓલમોસ્ટ સેમ જ હતા. તો તેને કારણે એક જ સરકારી કંપનીને ટેન્ડર મળતું હતું અને એક કંપનીને ટેન્ડર નહોતું મળતું. ભારત દેશની વાત કરું છું. તો આગામી સમયમાં પર્ટિક્યુલર આ સેક્ટરમાં ટેન્ડર વિશેની જે પણ પ્રક્રિયા હશે પર્ટિક્યુલર જે તે સેગમેન્ટની કંપની માટે, તો તેમાં એક જ કંપની રહેશે. તો તેમાં પછી સ્પર્ધાનો કોઈ ગુંજાઈશ નહીં રહે. તો હાલમાં રેલ મંત્રાલય દ્વારા પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. કયા રેટ પર શું કોનું આગામી ડિસિઝન આવશે તેની પર આપણી નજર રહેશે. આપણે તમામ વસ્તુઓ, તમામ માહિતી આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો આ તો થઈ રેલવે મંત્રાલયની વાત. હવે જોઈએ આપણે મિત્રો, ટાટા મોટર આગામી 1 એપ્રિલથી તેમની ગાડીના ભાવ 1 થી 2% વધારવા જઈ રહી છે. હાલમાં જે સિચ્યુએશન ચાલી રહી છે તેને કારણે તેમની જે ઇનપુટ કોસ્ટ છે તેમાં વધારો થઈ રહ્યો છે અને તેને કારણે તેઓએ આગામી 1 એપ્રિલથી ભાવ વધારાના ઘોષણાની જાહેરાત કરી છે. ટાટા મોટર તરફથી આજે બીજા પણ એક ન્યૂઝ આવ્યા છે મિત્રો. ટાટા મોટરના પેસેન્જર વ્હીકલના જે સેગમેન્ટ છે એ શેર આજના દિવસમાં 52 વીક લો પર પહોંચી ગયા છે. એટલે કે 302 નો લેવલ આજે ટાટા મોટર પેસેન્જર વ્હીકલના શેરે ટચ કર્યું. તેનું કારણ એ છે મિત્રો, યુકેનો જે પ્લાન્ટ છે જેગુઆરનો, તેમાં આગ લાગવાની ઘટના બની છે અને આ આગ લાગવાની જે ઘટના બની છે મિત્રો, તેને કારણે પ્લાન્ટમાં જે પ્રોડક્શન છે તે રોકી દેવામાં આવ્યું છે અને હાલમાં જે તે સપ્લાય છે એ સ્થગિત કરવામાં આવ્યો છે. તો આગામી જે પણ અપડેટ આવશે એ આપણે આપણા પેજ પર શેર કરીશું. ત્યાં સુધી આપણે માર્કેટની બીજી નજર પર વાત કરીએ. તો માર્ચ મહિનાના પીએમઆઈના આંકડા પ્રસ્તુત થયા સપ્તાહમાં. પીએમઆઈ એટલે આપણે આગળ વાત કરી હતી મિત્રો, પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ. તો પીએમઆઈના જે આંકડા પ્રસ્તુત થયા છે મિત્રો, એ થોડાક ચિંતાજનક લાગી રહ્યા છે. આ જે આંકડા જે આવ્યા છે મિત્રો, તેમાં આપણે જોઈએ તો યુદ્ધના કારણે જે આંકડા આવ્યા છે એ ઓક્ટોબર 2022ના લેવલ સુધી પહોંચી ગયા છે. તો કોમ્પોઝિટ પીએમઆઈ ઇન્ડેક્સ 56.5 નો આવ્યો છે. ગયા મહિને જે ઇન્ડેક્સ હતો 58.5 હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ મિત્રો, તો તેમાં પણ 56.5 નું લેવલ આવ્યું છે. ગયા મહિને આ જ નંબર 56.9 હતો. સર્વિસ પીએમઆઈ 58.1 થી લઈ 57.2 સુધી પહોંચ્યો. તો આ તો થયા મિત્રો ટૂંકા ગાળાના આંકડા છે. જો આ આંકડા કન્ટિન્યુઅસલી નીચે તરફી રહે તો પછી બજાર પર તેની ગંભીર અસર પડી શકે છે. બજાર પર એટલે કે આપણા ભારતીય ઇકોનોમી પર. તો આપણી નજર રહેશે આ નંબર્સ પર. આગામી કંઈક પણ રણનીતિ આવશે સરકાર તરફથી તો આપણે જરૂરથી શેર કરીશું. હવે મિત્રો આપણે વાત કરીએ બેંક વિશે. તમે જાણતા જ હશો મિત્રો કે આરબીઆઈનું એક પોલિસી છે, ગવર્મેન્ટ બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય, તમારી જે પણ ફિક્સ ડિપોઝિટ હોય તે તમારી બેંકમાં 5 લાખ સુધીની સેફ છે. તેની ઉપર કોઈ પણ અમાઉન્ટનું કશું પણ થાય તો તેના માટે ના બેંક ના આરબીઆઈ જવાબદાર રહેશે. આ આરબીઆઈનો સર્ક્યુલર છે, નહીં કે મારો, અને આ પાસ થયેલું છે સંસદ થ્રુ. તો હાલમાં ટૂંકા ગાળામાં મિત્રો આપણે જોયું છે કે પ્રાઇવેટ બેંકોમાં થોડાક સર્વિસ ઇસ્યુ બની રહ્યા છે. તો આ જે સર્વિસ ઇસ્યુ બની રહ્યા છે મિત્રો, એ ખૂબ ગંભીર બની રહ્યા છે. હાલમાં આપણે જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક તરફથી એક ફ્રોડનો નવો કેસ આવ્યો છે. આ જે ફ્રોડની વાત કરું મિત્રો, તો કોટક મહિન્દ્રા બેંકને
હરિયાણાની પંચકુલા બ્રાન્ચમાં 150 કરોડની મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફિક્સ ડિપોઝિટ છે તે નકલી જારી કરવાનો ફ્રોડ જાહેર થયો છે. અને આ વિષયમાં ઓલરેડી એક FIR પણ થઈ ચૂકી છે. તો ટૂંકા ગાળામાં આપણે જોયું મિત્રો કે પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં ફ્રોડની સંખ્યા વધી રહી છે. હવે આ જે ફ્રોડ થયા છે મિત્રો, IDFC ફર્સ્ટ બેંકનો જે ફ્રોડ થયો હતો તે પણ કોઇન્સિડન્ટલી હરિયાણામાં જ થયો હતો. તે 590 કરોડનો ફ્રોડ હતો. આ ફ્રોડ જે છે એ 150-160 કરોડની આસપાસનો છે. સેમ પેટર્ન આપણે IDFC ફર્સ્ટ બેંકમાં પણ જોઈ, સેમ પેટર્ન આપણે આમાં પણ જોઈ. તો IDFC ફર્સ્ટ બેંકનું જે પણ થયું તે ઘટનામાં ત્યાંના CMએ આવી અને તેમની અમાઉન્ટ જે રિકવર થઈ ગઈ છે તેની ઘોષણા કરી દીધી. પરંતુ બેંક તરફથી એવું કોઈ જસ્ટિફિકેશન નથી આવ્યું કે પૈસા રિકવર થઈ ગયા છે કે નહીં. સરકારને તેના પૈસા મળી ગયા. IDFC ફર્સ્ટ બેંકે પૈસા આપી દીધા તેવું બેંકે કહ્યું, પરંતુ એકચ્યુઅલ લોસ કોણે બેર કર્યો એ નંબર હજી આવ્યા નથી. તો બની શકે કે કોટક બેંક તરફથી પણ આવું જ કંઈક નોટિફિકેશન આપણને સાંભળવા મળે. તો આગામી સમયમાં તમે પણ તમારા પૈસા કોઈક બેંકમાં 5 લાખથી ઉપર મૂકવા જતા હો તો અવશ્યથી વિચાર કરજો મિત્રો. હવે આ આપણું માર્કેટ વીકલી અપડેટની ચર્ચા હતી મિત્રો. આગામી રણનીતિ શું હોઈ શકે તેના પર હાલમાં હું કોઈ માહિતી શેર નહીં કરી શકું, કારણ કે વોરની સિચ્યુએશન ઓન જ છે. ભારતની સરકાર એના બનતા પ્રયાસ કરી રહી છે અને અફવાથી દૂર રહેવાના પણ પૂરા પ્રયાસ સરકારના છે. આપણે પણ કોશિશ કરીએ કે આપણે આપણા તરફથી કોઈ પણ અફવા ન ફેલાઈએ કે ન એના ભાગીદાર બનીએ. તો આગામી સપ્તાહમાં હાલમાં કોઈ રણનીતિ રહેશે નહીં મિત્રો, કારણ કે આગામી સપ્તાહમાં શોર્ટ વીક રહેવાનું છે. આ સપ્તાહમાં આપણે એક રજા જોઈ, આવતા સપ્તાહમાં આપણે 2 રજા જોવાના છે. એક તો મંગળવારે અને બીજી એક શુક્રવારે. તો આપણું આગામી જે સેશન હશે એ ગુરુવારે સાંજે 6 કલાકે થશે. આગામી જે સેશન થશે મિત્રો તે સેમ સમય પર નહીં થાય, શુક્રવારના બદલે ગુરુવારે થશે. હવે નિફ્ટીમાં આગામી રણનીતિ હું કેમ નથી આપી રહ્યો તેનું કારણ છે કે હાલમાં જે સિચ્યુએશન છે તેમાં કોઈ પણ ઇન્ડિકેટર કે કોઈ સપોર્ટ કામ કરે એ સ્થિતિ બની રહી નથી, કારણ કે કોઈ પણ લેવલ પર બજાર તેનો સપોર્ટ લઈ નથી રહ્યું અને ઉપર જઈને પણ બજાર ત્યાંથી નીચે આવી જઈ રહ્યું છે. તો તેને કારણે બજારમાં કોઈ પણ ઇન્ડિકેશન કામ નહીં કરી શકે. તો તમારે શું રણનીતિ બનાવવી જોઈએ? તો મિત્રો આ સિચ્યુએશનમાં તમારી રણનીતિ એ હોવી જોઈએ કે તમારે તમારા સ્ટોક્સના જે પોર્ટફોલિયો છે તેને ફિલ્ટર કરવા પડશે. તમારે જોવું પડશે કે કયા શેર તમારા પોર્ટફોલિયોમાં હદથી વધારે રેડ નિશાનમાં છે, જે 52 વીક લો પર છે. હાલમાં મોટા શેર આપણે જોયા છે. HDFC બેંક 52 વીક લો પર ચાલે છે. બીજા નિફ્ટીના ઘણા શેર 52 વીક લો પર છે. તો એના માટે તમારે અલગ ફિલ્ટરેશન કરવું પડશે. તેની માહિતી તમને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર આપશે. અમારી સાથે જોડાવવું હોય તો તમે આપેલ લિંકથી અમારી સાથે જોડાઈ શકો છો. આગામી રણનીતિ હવે આપણે આવતા સપ્તાહે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.